સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટેક્સટાઇલ વેપારીઓને વિશ્વાસમાં લઈને કરોડોની છેતરપિંડી કરનાર ટોળકીના વધુ એક નાસ્તા ફરતા આરોપી ગણેશન ઉર્ફે મુરલી થંગાવલેને તામિલનાડુમાંથી ઝડપી પડાયો છે. આરોપીએ ષડયંત્ર રચી આધાર કાર્ડમાં એડ્રેસ બદલી ખોટા નામે શિવમ ટ્રેડર્સ નામની પેઢી ઊભી કરી હતી. શરૂઆતમાં વેપારીઓ પાસેથી માલ ખરીદી સમયસર ચેકથી ચૂકવણી કરી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ કુલ 49 ચેક આપી અંદાજે 10 કરોડ 43 લાખ રૂપિયાથી વધુની જેકોર્ડ સાડીઓનો માલ મંગાવી લીધો હતો. ત્યારબાદ તમામ ચેક રિટર્ન થતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. હાલ ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને સમગ્ર ગેંગના અન્ય સભ્યોની શોધખોળ સાથે વધુ તપાસ ચાલી રહી છે. સુરત શહેર એ એક ટેક્સટાઇલ હબ છે અને સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ટેક્સટાઇલને રિલેટેડ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવામાં આવે છે. આ જ રીતે ફરિયાદીશ્રીએ તમિલનાડુમાં સોશિયલ મીડિયા દ્વારા એક સંપર્ક થતાં ત્યાંના વ્યાપારીને પોતે ખૂબ જ મોટા વ્યાપારી છે તમિલનાડુમાં અને તેઓને સાડીઓની ખૂબ જ ખપત થાય છે એવું જણાવી વિશ્વાસમાં લઈ 10 કરોડ રૂપિયાનો માલ તમિલનાડુના વેપારીઓએ પોતે મંગાવી લીધેલો અને એ માલ પેટે 2 કરોડના ચેક ફરિયાદીશ્રીને આપવામાં આવેલ હતા. જ્યારે ફરિયાદીશ્રીએ પોતે આ ચેક બેંકમાં ડિપોઝિટ કર્યા ત્યારે એ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગયેલી અને તેઓએ તપાસ કરતા આ સમગ્ર વેપારીઓ બનીને જે લોકોએ માલ લઈ ગયા હતા એ લોકોએ એમની સાથે વિશ્વાસઘાતનો તેમને કન્ફર્મ થયેલ, જે આધારે તેઓએ ફરિયાદ આપતા અમે હાલ આ ફરિયાદમાં 3 આરોપીની ધરપકડ કરી લીધેલી છે અને તાજેતરમાં જ તે આરોપી ગણેશન ઉર્ફે મુરલીની ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીનો રોલ એવો હતો કે જે કંઈ ટેક્સટાઇલની પ્રોડક્ટ અહીંથી જેણે મંગાવેલી હતી એ પ્રોડક્ટ કોને સપ્લાય કરવી, કેટલી ક્વોન્ટિટીમાં સપ્લાય કરવી અને તેમની પાસેથી જે પૈસા કેવી રીતે લેવા એ બાબતેનો સમગ્ર વ્યવહાર હાલનો આરોપી સંભાળતો હતો.